બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સિહોરી રેફરલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સવારે 10:30 થયા તો પણ કોઈ ડૉક્ટર હાજર જોવા મળ્યો ન હતો। આવા ગુલ્લેબાજ અધિકારીઓની તપાસ થશે ખરા? અને ડૉક્ટર સાહેબની ચેમ્બરમાં ઘડિયાળ પણ બંધ, સવારના 10:30ના બદલે 11:15નો ટાઈમ બતાવી રહી છે। દર્દીઓ રાહ જોઈને બેઠા છે પણ કોઈ ડૉક્ટર હાજર નથી। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી છે। સરકારે કરોડોના ખર્ચે હોસ્પિટલ બનાવી છે એવું પણ જાણવા મળ્યું છે કે 4 ડૉક્ટર હોવા છતાં કોઈ કામ કરતા નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અગાઉ પણ સિહોરી રેફરલ હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી। બોકડા ઉપર સૂઈ રહેલા હતો દર્દી, તે પણ સમાચાર મીડિયામાં ચાલ્યા હતા। એક ટાઈમ એવો હતો કે સિહોરી હોસ્પિટલમાં રોજની 400 થી 500 ઓપીડી હતી અને ડિલિવરી માટે પણ સિહોરીની રેફરલ હોસ્પિટલનું નામ હતું। એ ટાઈમે 2 ડૉક્ટર હોવા છતાં પણ ટાઈમસર દવાઓ થતી હતી અને હાલમાં 4 ડૉક્ટર હોવા છતાં કોઈ કામ કરવામાં આવતું નથી। સ્ટાફ પૂરતો હોવા છતાં કામ કરતા નથી અને મોબાઈલમાં મશગુલ હોય છે તેવી પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। 9 વાગ્યાના આવીને બેઠા છીએ, કેટલી પબ્લિક પણ બેઠી છે, હજુ સુધી કોઈ ડૉક્ટર કે કોઈ સ્ટાફ પણ હાજર નથી। કેટલા વાગે આવ્યા હતા તમે? 9 વાગે। હાલ કેટલા વાગ્યા? હાલ 10:15, 10:30। શું કામે આવ્યા છો? અહીંયા દવાખાને બતાવવા માટે આવ્યા હતા, બીપી ચેક કરાવવા માટે, તાવ આવતો હતો।